નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો, આજની રાતથી આવતા પૂરા 72 વર્ષ સુધી ભગવાન શનિદેવની ખાસ કૃપા આ 6 રાશિઓ પર વરસવાની છે. તો મિત્રો, આ સમયમાં શનિદેવ 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે, જેના કારણે મિત્રો હવે તેમના જીવનમાં સતત સુખ, સમૃદ્ધિ અને ધનની વર્ષા થવાની છે. મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિના લોકોના તમામ દુઃખ, મુશ્કેલીઓ અને જીવનની તકલીફો ધીમે ધીમે દૂર થવા જઈ રહી છે અને તેમના ભાગ્યમાં મોટો ફેરફાર દેખાશે. તો મિત્રો, હવે પ્રશ્ન એ છે કે તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓના પર આજ રાતથી આવતા ઘણા દાયકાઓ સુધી શનિદેવ ધનનો ભંડાર વરસાવવાના છે. તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને આ ખાસ અને શુભ માહિતી જણાવવાના છીએ. તે માટે તમે મિત્રો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો. તો મિત્રો, આ વિડીયોને બિલકુલ ચૂકી જશો નહીં, કારણ કે મિત્રો આ જાણકારી આ 6 રાશિઓ માટે ખૂબ જ મહત્વની છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જે કોઈ આ વિડીયોને ભાવથી જોઈ રહ્યો છે તેઓ ભગવાન શનિદેવના સાચા ભક્ત છે. તો મિત્રો, તમે સૌ મિત્રો હાલ જ આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં, જેથી મિત્રો શનિદેવનો આશીર્વાદ સીધો જ તમને મળી શકે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના ઉપર શનિદેવ આગામી પૂરા 72 વર્ષ સુધી ધન સંપત્તિ વરસાવવાના છે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, જેમ તમે બધા જાણો છો, હિન્દુ ધર્મમાં ઘણા દેવ દેવતાઓની પૂજા થાય છે. એમના એક એટલે કે ભગવાન શનિદેવ તેમને ન્યાય આપનાર સર્વોચ્ચ દેવતા માનવામાં આવે છે. શનિદેવ હંમેશા વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. સૂર્યદેવના પુત્ર અને કર્મફળના દાતા તરીકે શનિદેવનું વિશેષ સ્થાન છે. મિત્રો, મોક્ષ આપનાર દેવોમાં ભગવાન શનિદેવનું સ્થાન અનોખું છે. ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે, પરંતુ મિત્રો હકીકત એ છે કે શનિદેવ દુનિયામાં સંતુલન જાળવી રાખે છે અને દરેક જીવને યોગ્ય ન્યાય આપે છે. જો કોઈ વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય તો તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. પરંતુ જે લોકો ખોટા કામ કરે છે, પાપ કરે છે અથવા બીજાને નુકસાન પહોંચાડે છે, તેમને શનિદેવ દંડ પણ આપે છે. મિત્રો, હવે સમય આવી ગયો છે શુભ સમાચારનો કે ભગવાન શનિદેવે હવે 12 રાશિઓમાંથી 6 રાશિઓને પોતાની વિશેષ કૃપા માટે પસંદ કરી છે. મિત્રો, આ રાશિઓ પર શનિદેવ ખૂબ જ પ્રસન્ન છે. હવે તેમના જીવનમાં કોઈ પ્રકારની કમી નહીં રહે. શનિદેવની અનંત કૃપાથી આવતા સમયમાં આ રાશિના લોકોને અપરંપાર ખુશી, ધનલાભ, માન સન્માન અને મોટી તક મળશે. તેમના જીવનમાંથી તમામ નકારાત્મકતા, દુઃખ અને તકલીફો દૂર થશે અને તેમના ભાગ્યમાં મોટો અને સકારાત્મક ફેરફાર આવશે. તો મિત્રો, હવે અમે જે ભાગ્યશાળી રાશિઓની વાત કરવા જઈ રહ્યા છીએ, તેમના જીવનમાં શનિદેવ અદ્ભુત અને આશ્ચર્યજનક પરિવર્તન લાવવાના છે. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે
તે રાશિ છે મિત્રો કુંભ રાશિ। તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓનું ભરપૂર આગમન થવાનું છે। શનિદેવ તમને ઉપર ખૂબ પ્રસન્ન છે અને ખૂબ જ જલ્દી કોઈ મોટી ખુશખબરી મળશે જે તમારું જીવન બદલાવી દેશે મિત્રો। કુંભ રાશિવાળાઓ તમે જેટલી મહેનત કરી છે તેનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે। મિત્રો તમારા બધા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે। વેપાર કરતા લોકો માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે। મિત્રો તમારો ધંધો ખૂબ જ ઝડપથી આગળ વધશે। મિત્રો દિવસે બમણી અને રાત્રે ચારે બાજુથી તમને ફાયદો જ ફાયદો મળશે। તમારા જીવનમાં ખુશીની વર્ષા થવાની છે। નોકરી કરનારા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળવાના અવસર। જે લોકો નોકરી શોધી રહ્યા છે તેઓને પણ મનપસંદ જોબ મળવાની શક્યતા છે। જો મિત્રો તમારા કોઈ પૈસા ક્યાંક અટકાયા હોય તો તે પણ જલ્દી પાછા મળશે। મિત્રો વેપારમાં રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થશે અને જીવન આનંદથી ભરાઈ જશે। કુંભ રાશિના લોકો પોતાના જીવનમાં એક નવી તાજગી અને નવી ખુશી અનુભવશે। શનિદેવની ખાસ કૃપા તમારા પર છે તેથી આ સોનેરી સમયનો પૂરો લાભ ઉઠાવો અને મિત્રો તેને હાથમાંથી સરકવા ના દો। હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ। તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો તમને હવે કહીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખૂબ જ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના છે। મિત્રો તમારી મહેનત અને પરિશ્રમનું ફળ હવે તમને મળશે। શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સકારાત્મક બદલાવો આવશે। જે કામો અત્યાર સુધી અટકાયા હતા તે હવે મિત્રો સફળ થવા લાગશે। મિત્રો સાથે સારું સંબંધ બનશે અને પરિવારનો પૂરેપૂરો સહયોગ મળશે। આ સમયમાં વૃષભ રાશિના લોકોને ધન પ્રાપ્તિ લાભ અને અનેક મહત્વપૂર્ણ સફળતાઓ મેળવનારાના વધુ યોગ છે। મિત્રો તમારી મીઠી બોલી અને નમ્ર ભાવના કારણે તમારા તમામ કાર્ય સરળતાથી પૂર્ણ થશે। શનિદેવની વિશેષ કૃપાથી મિત્રો તમારા જીવનની આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને લાંબા સમયથી અટકેલા કામો પણ હવે પૂર્ણ થવા લાગશે। વૃષભ રાશિના મિત્રો આવતો સમય તમારા માટે વિકાસ અને પ્રગતિથી ભરેલો છે। મિત્રો તમારી સફળતા દિવસે દિવસે વધી રહી છે અને તમે તમારા જીવનમાં એક નવો અવસર પ્રાપ્ત કરશો। દુનિયા તમારા ઉન્નતિને જોઈને તમારી પ્રશંસા કરશે। મિત્રો નિસંદેહ શનિદેવના આશીર્વાદથી આ સમય મિત્રો તમારા માટે અત્યંત શુભ સાબિત થશે। હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ। તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકોને જણાવવાનું કે ભગવાન શનિદેવની ખાસ કૃપા મિત્રો તમારા પર સતત બની રહી છે। તમને માત્ર ધન લાભ જ નહીં પણ તમારા વેપારમાં પણ સારો વિકાસ જોવા મળશે। જે લોકો નોકરીમાં છે તેમના માટે પણ મિત્રો આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે। પદોન્નતિ સાથે પગારમાં વધારો થવાના પૂરા સંકેત દેખાઈ રહ્યા છે અને જે લોકો વિદેશમાં નોકરી કરવાની
ઈચ્છા રાખે છે તેમના સપનાને પૂરું થવા માટે પણ યોગ્ય સંભાવનાઓ છે મિત્રો. મેષ રાશિના લોકો પર શનિદેવનું વિશેષ આશીર્વાદ છે. વેપારી લોકો પોતાના ધંધામાં વધુ નફો કમાશે અને નવા આવક સ્ત્રોત પણ મળશે. ધન લાભના અનેક અવસર હવે તમારા જીવનમાં આવશે મિત્રો. સંતાન સુખ ઈચ્છનારને સંતાન પ્રાપ્તિ થશે અને ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે મિત્રો. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો. તમારા તમામ મહત્વના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા તે યોજનાઓ પણ હવે નિશ્ચિત સફળ થશે મિત્રો. મેષ રાશિના લોકો પર શનિદેવની દિવ્ય દ્રષ્ટિ છે. મિત્રો તમારી દરેક એક મનોકામના પૂર્ણ થશે અને જીવનમાં ધન લાભ તથા મોટી સફળતાઓ મળશે જે તમારા જીવનને એક નવો તેજસ્વી વાળો વળાંક આપશે. મિત્રો હવે જે ચોથા નંબરની જે આગળની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી ખૂબ જ જલ્દી મિત્રો તમારા જીવનમાં શુભ સમાચાર મળવાના છે. મિત્રો તમે જે મહેનત કરી છે તેનું યોગ્ય ફળ હવે તમને મળશે જેને કારણે મિત્રો તમારી ખુશી અપરંપાર રહેશે. તમારા બધા અધૂરા કામ પૂરા થશે. શનિદેવના આશીર્વાદથી દરેક કાર્ય યોગ્ય સમય પર સફળ થશે. તમને પરિવાર અને મિત્રોની પૂરી મદદ મળશે. ધન રાશિના લોકો પર શનિદેવનો વિશેષ સ્નેહ છે. ધન સંબંધિત સમસ્યાઓ હવે દૂર થઈ જશે. ધન લાભના નવા અવસર મળશે અને આવકમાં વધારો થશે જે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને મોટી સફળતાઓ મળવાની શક્યતા છે મિત્રો. મિત્રો નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો બંનેના અવસર છે. શનિદેવની દયાથી હવે મિત્રો તમારા જીવનની દરેક સમસ્યાઓનો અંત થશે અને તમારા જીવનમાં અપરંપાર ખુશીઓનું આગમન થશે જે તમારું સમગ્ર જીવન બદલાવી દેશે મિત્રો. મિત્રો હવે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. તમને માત્ર માન સન્માન જ નહીં મળે પણ મિત્રો સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે. તે ઉપરાંત જીવનમાં નવા અવસર મળશે જે તમારા ભવિષ્યમાં સકારાત્મક બદલાવ લાવશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે જેના કારણે તમને ધન પ્રાપ્તિના ઘણા અવસર મળશે. એક બાજુ કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને બીજી બાજુ વ્યવસાયમાં વધારો થશે મિત્રો. સિંહ રાશિના લોકોને હવે ચારે બાજુથી લાભ જ લાભ મળશે મિત્રો. અને મિત્રો નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના સારા યોગ છે મિત્રો. અને મિત્રો શનિદેવની કૃપાથી ઘણા નવા અવસર મળી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે. જે લોકોને સંતાન સુખની ઈચ્છા છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને પરિવારમાં ખુશીઓ છવાઈ જશે. મિત્રો શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકો હવે જીવનમાં અદ્ભુત ખુશીઓ મેળવનાર છે જે તમારા જીવનને એક નવી દિશા આપશે. આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે શુભ છે મિત્રો.
હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા હવે તમારા જીવનમાં ખૂબ શુભ સંકેતો લઈને આવી રહી છે મિત્રો. ખૂબ જ હળવામાં તમારા જીવનમાં કોઈ મોટું શુભ સમાચાર મળવાના યોગ બની ચૂક્યા છે. અત્યાર સુધી તમે જે મહેનત કરી છે તેનો સાચો લાભ તમને હવે મળવાનો સમય આવી ગયો છે. શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને ઘણા સમયથી અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગશે. મિત્રો સાથેના તમારા સંબંધ મજબૂત બનશે. આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભો, ધન પ્રાપ્તિ અને મોટી સફળતાઓ મળવાના માર્ગ ખુલવાના છે. અને મિત્રો પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમને મળશે. તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચારસરણીના કારણે મિત્રો તમારા ઘણા કામ સહેજાથી બની જશે. શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર છે જેના કારણે તમારા તમામ ધન સંબંધિત ચિંતા દૂર થવાની છે મિત્રો. વર્ષોથી અટકેલા કામ પણ હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે. કર્ક રાશિવાળા મિત્રો શનિદેવની કૃપાથી તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં નવી સફળતાઓના ધ્વજ ફરકાવશો મિત્રો. દુનિયા તમારા આ પરિવર્તનને જોઈને આશ્ચર્યમાં પડી જશે મિત્રો. આવું કહેવું ખોટું નહીં થાય કે શનિદેવના દિવ્ય આશીર્વાદથી આ સમય મિત્રો તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે. મિત્રો આ સોનેરી સમયનો સંપૂર્ણ લાભ લો અને એને વ્યર્થ ન જવા દો. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હાલમાં મિત્રો તમારા ઉપર બની રહી છે. આવનારા સમયમાં તમારી આવકમાં વધારો થશે અને નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા પણ છે મિત્રો. અને મિત્રો વ્યવસાયમાં પણ અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. મિત્રો તમારા બધા અધૂરા આર્થિક કામો હવે પૂર્ણ થવા લાગશે. પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. તમને કોઈ મોટી ખુશખબરી પણ મળી શકે છે મિત્રો. ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. વ્યવસાયમાં અચાનક લાભ થશે અને અચાનક ધન પ્રાપ્તિના ઘણા યોગ બની રહ્યા છે. શનિદેવની કૃપાથી મિથુન રાશિના લોકોને હવે જીવનમાં અપરંપાર ખુશીઓ પ્રાપ્ત થવાની છે જેના તમારા જીવનમાં સર્વત્ર આનંદ આવશે. જે લોકો નવું ઘર અથવા નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના પણ ચોક્કસ સફળ થશે. સંતાન સુખની ઈચ્છા રાખતા જાતકોને સંતાન પ્રાપ્ત થશે જેના કારણે મિત્રો ઘર પરિવારમાં ખુશીઓ છવાઈ જશે. ખરેખર કહી શકાય કે મિથુન રાશિમાં હવે સતત ખુશીઓ જ ખુશીઓ આવી રહી છે. મિત્રો શનિદેવના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે. મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી જવા ન દો. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકોને જણાવવાનું છે કે ભગવાન શનિદેવની કૃપાથી હવે
તમારો સમય મિત્રો ખૂબ જ શુભ અને અનુકૂળ બનવા જઈ રહ્યો છે. મિત્રો, શનિદેવ તમારા પરથી ખૂબ જ પ્રસન્ન છે. તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે, જેના કારણે મિત્રો સમાજમાં તમારી પ્રશંસા થશે. શનિદેવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થશે અને અવસરોનો લાભ લઈને તમે મિત્રો તમારા જીવનમાં મોટું પ્રગતિ હાંસલ કરશો. જોયા વિના રહેલા તમારા બધા કામ હવે સમયસર પૂરા થવા લાગશે. મિત્રો, તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. શનિદેવના આશીર્વાદથી મકર રાશિના લોકોની આવકના સ્ત્રોતમાં વધારો થશે. તમને ધન લાભના અનેક અવસર પ્રાપ્ત થશે. મિત્રો, તમારા ઘર પરિવારમાં આનંદ અને સુખનું વાતાવરણ રહેશે. તમારો વેપાર પણ વૃદ્ધિ પામશે. સામાજિક ક્ષેત્રોમાં પણ તમને સારું માન અને સફળતા મળશે. અચાનક ધન પ્રાપ્તિની સંભાવના પણ મજબૂત છે. જો મિત્રો તમે કોઈ નવું વાહન અથવા નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ યોજના જરૂર સફળ થશે. મકર રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે. સમય સંપૂર્ણ મિત્રો તમારા પક્ષમાં છે. તેથી મિત્રો આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો. હવે મિત્રો આગળની રાશિ વિશે જાણતા પહેલા જો મિત્રો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેને કારણે તમને આવી જ જ્ઞાનવર્ધક અને ઉપયોગી વિડીયો સમયસર મળતી રહે. મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવની ખાસ કૃપા મિત્રો તમારી રાશિ પર છે. તમને માત્ર ધન લાભ જ નહીં પરંતુ વેપારમાં પણ મોટી વૃદ્ધિ મળશે. જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન સાથે પગારમાં વધારો થવાનું યોગ્ય મજબૂત છે. જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ સારા અવસર બની રહ્યા છે. મિત્રો, વેપાર કરતા લોકોને વધુ નફો થશે. ધન લાભના ઘણા નવા રસ્તા ખુલી રહ્યા છે. સંતાન ઈચ્છુક લોકોને સંતાન સુખ મળશે અને પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે. મિત્રો, પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને મિત્રો તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે. જો મિત્રો તમે નવું ઘર અથવા નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના પણ સફળ થશે. કન્યા રાશિ પર શનિદેવની કૃપા નજર સતત બની છે. મિત્રો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓ મળશે, જેના કારણે તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ જે લાસ્ટ નંબરની આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ હવે મિત્રો તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા જઈ રહ્યા છે. તમે પોતે જ તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો અનુભવશો. વ્યવસાય કરતા લોકોને વિશેષ લાભ થશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે મિત્રો આ સમય અત્યંત ઉત્તમ છે. જે પણ કામ તમે શરૂ કરશો તે સફળ થશે. તમારો આત્મવિશ્વાસ વધશે, જે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે. ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.
મિત્રો, તમારા કાર્યોની પ્રશંસા થશે અને સમાજમાં તમારું સન્માન વધશે. પરિવારમાં આનંદના પ્રસંગો આવશે અને તમને માનસિક શાંતિ મળશે. મિત્રો, આ તમારા માટે એવો ભાગ્યશાળી સમય છે કે જેમાં તમને લાગશે કે શનિદેવના આશીર્વાદથી તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે. મિત્રો, આ આનંદને અનુભવો અને આગળ વધો. સંતાન ઈચ્છા ધરાવતા લોકો માટે પણ સંતાન પ્રાપ્તિના યોગ મજબૂત છે. તમને તમારા જીવનમાં તે બધું મળશે જેના તમે હકદાર છો, જેના કારણે તમારી ખુશીનું પાર નથી રહેવાનું મિત્રો, અને તમારું જીવન બદલાશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.